टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम યાદ रखना। હવે બા શીખવાડશે કે ગુજરાતી ભાષાના કેટલાક નિયમો જેથી સરળતાથી એ સમજી શકાય કે આપણે અનુસ્વાર ક્યાં કરવો, અલ્પવિરામ ક્યાં કરવું, પૂર્ણવિરામ ક્યાં મૂકવું અને રસ્વઉ દીર્ઘઉ અને રસ્વઉ દીર્ઘઈની એ વિસ્તારથી વાત કરશે, સમજાવશે. બા ભૂલ હોય તો કહેજો. એ તો સમજી લીધું આપણે કક્કો સમજવા બેઠા છીએ. જી. હા, તો આપણા ગળામાં છે ને આ અહીંયા દેખાય છે ને હળીઓ આપણને નથી હોતો પણ પુરુષોને તો ખસ્સો મોટો દેખાય છે. એની પાછળ અંદરના ભાગમાં એક સ્વરયંત્ર છે. સ્વરયંત્રની અંદર એક સ્વરતંત્રીઓ છે, 2 સ્વરતંત્રીઓ, અને એની અંદર એક કાણું છે, કાકલ એને કહેવાય છે. એમાંથી આ અવાજ બહાર નીકળે છે. એ જ્યારે નીકળે અહીંયા આવે છે ને ત્યારે એ અવાજનું રૂપ લે છે. ત્યાં જાય છે, આમ મોઢામાં જાય છે, નાકમાં જાય છે, મુખ વિવર અને નાસા વિવર, એવા 2 વિવર છે. એટલે કેટલોક અવાજ છે ને એ મોઢામાંથી બહાર નીકળે છે, કેટલોક અવાજ છે ને એ નાકમાંથી બહાર નીકળે છે. એટલે આ તો હું સ્થાનની વાત કરું. વચમાં જેટલા અવયવો આવે છે ને એ બધા સ્થાન છે. અને એ સ્થાન પાસે થોડોક પ્રયત્ન થાય છે. કોણ પ્રયત્ન કરે છે? જીભ પ્રયત્ન કરે છે. તો એ સ્થાન અને પ્રયત્નને આધારે આપણો જે કક્કો છે ને એના ભાગલા પડેલા છે. એમાં કોઈ આડું અવળું થઈ શકે નહીં. જે સાળો થાય છે એ સાળો જ થાય, પછી એ જમાઈ ન થાય, આને બદલી ન શકાય, એની જગ્યા પણ ન બદલી શકાય. કંથી એનું પેલા કરીએ ક, ખ, ગ, ઘ, અંગ. આ ઘ છે, અંગ. આ બધા હલંત છે અને હલ કહેવાય. હલ, આ ચિહ્ન છે ને એને હલ કહેવાય. એ ચિહ્ન જેની નીચે હોય ને એ વર્ણને હલંત કહેવાય. હલંત વર્ણો બધા અડધા હોય. એમાં અ ભળે ને એટલે આખો થાય, કમાં અ ભળે ને એટલે એ આખો થાય, આ ખમાં અ ભળે ને એટલે એ ખ થાય, ઈ ભળે તો ખી થાય. એટલે દ્વારકડીની જોડાજોડ જ આ વસ્તુ છે. તો આ બધા કંઠ્ય છે. એટલા માટે કંઠ્ય કે આપણી જીભ છે ને એ અહીંયાથી બહાર નીકળતી હવાને કંઠ પાસે રોકે છે. પેલા એને રોકે, અવરોધે, પછી જા હવે જા એમ કરીને જવા દે. તો એવી જે ક્રિયા છે, પ્રયત્નની ક્રિયા કંઠમાં થાય છે. એટલે આ કખ ગઘ અંગ છે ને એ બધા કંઠ્ય છે. સમજ્યા? પછી છે ચ, છ, જ, ઝ અને આ યને કાઢી મૂક્યો જ બધાએ, અંગને કાઢી મૂક્યો જ બધાએ. આજે આપણે સ્થાપવો જ ફરી વાર, અને તમે સ્વીકારશો કે હા બેન એની જરૂર જ હતી, સાચી વાત છે. તો આ ચચ્છ જ ય એ આપણે બોલીએ છીએ ને ત્યારે જીભ બહાર નીકળતી હવાને ક્યાં રોકે છે? તાળવા પાસે રોકે છે. એટલે આ બધા તાલવ્ય છે. પછી આવે મૂર્ધન્ય. જો ના બધું ભેડું થઈ જાય છે. ટ, ઠ, ડ, ઢ, ણ. બરોબર સાંભળ્યા કરજો. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય. પછી દંત્ય. ત, થ, દ, ધ, ન. ઓષ્ઠ્ય. પ, ફ, બ, ભ, મ. હવે જુઓ આ ક વર્ગ છે. આ આખાનું નામ છે ક વર્ગ. ઠ લાગે લખ્યું એવું. આ છે ચ વર્ગ, આ છે ટ વર્ગ, આ છે ત વર્ગ. હું જ્યાં શીખવા જાઉં છું ને ત્યાં પહેલેથી કહી દઉં છું, કાળું પાટીને ચોક રાખજો એમ. મને એ તમને કેવું હું ભૂલી ગઈ. અને આ છે પ વર્ગ. આ નીકળવા માંડ્યું ચોબાય, પહોંચજો હમણાં પડશે. તો ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ. હવે હું તમને પૂછું કે આ કખ ગઘ અંગ કયા વર્ગના છે? તો તમારે જવાબ આપવાનું ક વર્ગના. ચચ્છ જ ઝ ય કયા વર્ગના છે? ચ વર્ગના. એમ આ છે ટ વર્ગના, આ છે ત વર્ગના, આ છે પ વર્ગના. હવે આ જો એક જ વર્ગના છે તો આ બધા ક કેમ નથી? આ જો એક જ વર્ગનું છે તો આ બધા પ કેમ નથી? એનું કારણ એ છે કે આ અંગ ય ણ ન મ છે ને એ અનુનાસિકો છે. એ વળી નવું નીકળ્યું, નવું જ આવ્યું. અને આ બધા છે એ નિરનુનાસિક છે. સમજાવું તમને. અહીંયા આગળ અવાજ આવે, હવા આવે અને પછી બહાર નીકળવાની થાય ને ત્યારે કેટલીક મુખ વિવરમાંથી બહાર નીકળે, કેટલીક નાસા વિવરમાંથી બહાર નીકળે. નાસા વિવરમાંથી જ્યારે હવા બહાર નીકળે ને ત્યારે બધા અનુનાસિકો બને, અને ત્યારે મુખ વિવર છે ને એ બંધ હોય.
ત્યાં એક ઉલા નામનું મારે હવે ચિત્રવાનો અત્યારે વખત નથી અને આમાં મને ફાવતું નથી. તો એ ઉલામાંથી જ બધું બહાર નીકળે અને અહીંયાથી મોઢામાંથી બહાર ન નીકળે ત્યારે એ બધા અંગ યણ ન મ થાય. તો ક વર્ગનો અનુનાસિક છે અંગ, ચ વર્ગનો અનુનાસિક છે ય, ટ વર્ગનો અનુનાસિક છે ણ અને ત વર્ગનો અનુનાસિક છે ન અને પ વર્ગનો અનુનાસિક છે મ. એટલે આપણને એટલું તો સમજાણું કે આમાં કખ ગગ અંગ બધા સરખા કેમ નથી, અંગ જુદો છે. આટલું તો સમજાઈ ગયું. કખ ગગ તો એ બધા કક જોવા જોઈએ, કાં તો ખ જોવા જોઈએ. એની બદલે એમાં કેમ બેન જુદું છે, એનું કારણ છે આ કખ છે ને, આ ચછ ટઠ તથ અને પફ એ બધા અઘોષ છે. અહીંયા આ આંગળો જરાક રાખીને બોલશો ને તો તમને ખબર પડશે કે અહીંયા કાંઈ થતું નથી. ખ ગ ખ છ ટઠ તથ પફ એ બધા એવા છે. એટલે આ બધા કખ ગગ એ જુદા જુદા એટલા માટે પડે છે. આ પ ચ ટ ત આના પણ ભેદભાવ છે. આ અલ્પ પ્રાણ છે, કહું હમણાં તમને. આ મહાપ્રાણ છે. કોણે આ શોધ કરી? અલ્પ પ્રાણ, મહાપ્રાણ, આ અલ્પ પ્રાણ. આ આપણે જોયા અઘોષ અને બીજા બધા છે ગ ગ અંગ એ બધા ઘોષ છે. સમજાણું? મેં આવું એક સમજાવેલું છે મારી પેલી ચેનલ છે ને રક્ષા દવે, એ ડૉક્ટર રક્ષા દવેથી ખુલે છે, એમાં આ બધું સમજાવેલું છે, આમ આકૃતિ સાથે સમજાવેલું. તો આ બધા અઘોષ છે, આ બધા ઘોષ છે. તો આ ઘોષમાં છે ને કંઈક અવાજ આવે છે, અંદર કંઈક અવાજ આવે છે એટલે એનું નામ ઘોષ છે. અને આમાં અવાજ નથી આવતો. આ અલ્પ પ્રાણ છે. પ્રાણ એટલે શક્તિ, પ્રાણ એટલે બળ. તો ધોબી છે ને આમ ધોબી પછાડ કરતો હોય, કપડાં પછાડતો હોય ત્યારે એમ થતું હોય એ એનો પ્રાણ છે. પહેલાંના વખતમાં છે ને લાકડા ફાડવામાં આવતા, આમ છીણી મૂકે અને એની ઉપર ઘણ મારે એટલે લાકડું ફટી જાય, તો એને પણ એમ થતું હતું. એમ આમાં પણ ઓછો પ્રાણ જાય છે, આમાં વધારે પ્રાણ જાય છે. હું તમને સમજાવું કે તમે કેમ પકડી શકો. આ ક ને અંગ્રેજી લખો તો એ કે લખાશે, પણ એનું આ ખનું અંગ્રેજી કરો તો કે જ લખાશે. તો આ એ જ છે ને એ જ પ્રાણત્વ છે. આ એ જ. હવે આ ગ છે તો તમે જી લખશો અને આ ઘમાં તમે જી એ જ લખશો. તમે પ્રશ્ન પૂછી શકો આ સી છે એ અલ્પ પ્રાણ અમને સમજાણું ચ, પણ છ માં તો બેન આ એ જ આવે છે, આવે છે, પણ છ માં ડબલ એ જ આવે છે. એટલે ખરેખર આ બે અલ્પ પ્રાણ કહેવા પડે અને આ એક મહાપ્રાણ. બરોબર ને? કારણ કે આમાં તો એક જ એજ છે, આમાં તો ડબલ એજ છે. તો આ ચ આની કરતાં અલ્પ પ્રાણ જ છે અને આ છ મહાપ્રાણ, જ અલ્પ પ્રાણ, ઝ મહાપ્રાણ, આ ય અનુનાસિક અને એ બધા અલ્પ પ્રાણ છે. એવી રીતે આ બધા જ. એટલે હવે બોલવું હોય તો શું બોલવું પડે? કચટ તપ, ખચઠ થફ, ગજડ દબ, ગઝડ દભ, અંગયણ નમ, આમ બોલવું પડે. હવે હમણાં આપણું પ્રશ્ન હતો કે બેન આમાંથી મીંડું ક્યાં આવે, એની વાત કરું છું કે આ બધા મીંડા જ છે. અનુનાસિકો છે ને એ અનુસ્વાર તરીકે કામ કરે છે. જો આ અનુસ્વાર છે અને આ તો મીંડું છે. મારે મીંડું એટલા માટે કરવું પડે કે આગે ના દેખાય. તો આ પણ અનુસ્વાર છે, આ પણ અનુસ્વાર છે. બસ પતી ગયું. 1 2 3 4 5 આ બધા અનુસ્વાર છે અને પાંચ અક્ષરો, પચું 25 આ બધાને વર્ગ છે. તમે વર્ગ કાઢ્યા, ક વર્ગ ને ચ વર્ગ ને, એટલે આ બધા વર્ગીય વ્યંજનો છે. હવે જો તમને ખબર પડશે કે આ કંઈ બોણી બામણીનું ખેતર નથી, આ બધું બનાવ્યું છે, બધા વૈજ્ઞાનિકોએ બનાવેલું છે. તો એવો નિયમ છે કે જેની ઉપર અનુસ્વાર આવે એ અનુસ્વારની પછી જે વર્ણ આવે એ વર્ણ જે વર્ગનો હોય એ વર્ગનો અનુનાસિક બોલવાનો. અહીંયા બેન અંગ બોલવાની કેમ ખબર પડે ને અહીંયા ન બોલવાનું કેમ ખબર પડે? એનો હું તમને દાખલો આપું છું. જેમ કે કુંદન, તો કની ઉપર અનુસ્વાર છે પણ અનુસ્વારની પછી કોણ આવ્યું છે? મોટેથી દો જવાબ. પ્રાથમિક શાળાના છોકરાઓ જવાબ આપે ને એમ જવાબ આપો. દો આવ્યો છે. દ કયા વર્ગનો છે? ત વર્ગનો અનુનાસિક કોણ છે? ન. એટલે અહીંયા આગળ તમે જે ઉચ્ચાર કરો છો ને બરોબર સાંભળો તો ખબર પડશે. તમે બહુ સાચું બોલો છો. કુંદન છે ને કુંદન, પણ હું આમ લખું
કુંભ. હમણાં બહુ બધા નાવા ગયા ને ઈ કુંભ. તો અનુસ્વારની પછી કોણ આવ્યું છે? ભ. ભ કયા વર્ગનો છે? પ. પ વર્ગનો અનુનાસિક કોણ છે? મ. અને એટલા માટે અહીંયા આપણે કુંભ નથી બોલતા. કુંદન બોલીએ જ એમ કુંભ નથી બોલતા, પણ શું બોલીએ છીએ? કુંભ. જોયું ને તમે? કયો અનુસ્વાર ક્યાં વાપરવું હોય બેન કેમ ખબર પડે? એ આમ ખબર પડે. સમજાઈ ગયું ને? અહીંયા કુંદનની જેમ અહીંયા કુંભ નથી બોલતા, પણ કુંભ બોલીએ છીએ. એનું કારણ આ છે. હવડા મોટા કારણને તમે લાંઘી જાઓ એ કેમ ચાલે? પછી હા ગંગા લ્યો ને, એ પણ એવું જ થયું ને. અનુસ્વારની પછી ગ આવ્યો. ગ કયા વર્ગનો છે? ક વર્ગનો. ક વર્ગનો અનુનાસિક કોણ છે? અંગ. અને એટલે તમે હિન્દીમાં અને સંસ્કૃતમાં ચોપડીમાં જોજો તો આમ લખ્યું હશે. આ નહીં લખ્યું હોય, પણ આમ લખ્યું હશે. ગંગા. આ નહીં લખ્યું હોય, અને અડીએ તો દોડું થઈ જાય છે. ગંગા. તો સમજાઈ ગયું? હવે બાકી કોણ રહ્યો? આ ય બાકી રહ્યો. હવે તમે કહી શકશો કે આ અંગ છે એ નકામો છે? નકામો હોય તો એ ગંગામાં કેમ બોલાતો હોત? સંઘ. મોટો સંઘ નીકળ્યો તો તમે સમઘ બોલો ને, સનઘ બોલો ને. એવું નથી બોલતા, સંઘ બોલીએ. એનો અર્થ એમ કે આ અંગ કામનો છે, એને કાઢી નાખી ન શકાય. પછી શું યની વાત કરીએ છીએ તો મંજુલાબેન. આ તમે બેન બોલો ને, આ બેન ખોટું છે, આ બેન પણ ખોટું છે. બ હે ન એમાં આખું લખવું પડે. એવી જ રીતે વેમ પણ ન લખાય. વ હે મ. એવી રીતે વાણ પણ ન લખાય. વહાણ એમ લખાય. વ અડધો કરવાનું એ નીકળી ગયું છે હવે. તો આ મંજુલાબેન છે. તો અનુસ્વારની પછી કોણ આવ્યું છે? જ. જ કયા વર્ગનો છે? ચ વર્ગનો. ચ વર્ગનો અનુનાસિક કોણ છે? ય. આનો ઉચ્ચાર છે ય. આ ય છે. તો કયો ઉચ્ચાર કરવો પડે હવે? મંજુલા બોલવું પડે. મંજુલા. ઘણા બધા મંજુલાબેન મને મળવા આવ્યા હતા. મને કે બેન અમને એમ થાય કે અમારું નામ બદલી નાખીએ. કારણ કે મંજુલા બોલે તો સારું ન લાગે, અને મંજુલા બોલે તો ખોટું કહેવાય. મંજુલા નામ કાઢી નાખવા પડ્યા. બધી વાતમાં બહુ વિચારવું પડે એમ છે. એક હમણાં અમે બહુ મોટો અમારે ત્યાં શિબિર થયો. એનું નામ હતું ભાષામાં શિસ્ત. ભાષામાં શિસ્ત, વ્યાકરણ શિસ્ત એવું. તો મેં વાતમાં ને વાતમાં કીધું, મેં તો આશીષ શબ્દ છે ને, આશીષ એ સ્ત્રીલિંગ છે. મારી આશીષ. અને આશીર્વાદ લખો તો પુલ્લિંગ છે. મારા આશીર્વાદ. પણ મારી આશીષ એટલે આશીષ સ્ત્રીલિંગ છે. તો જેટલાના નામ આશીષ હતા ને ભાઈઓના નામ, બધા મૂંઝાણા કે આપણું નામ આશીષ છે, હવે આપણે શું કરશું? સમજાવીને નામ પાડીએ છીએ. તકલીફ એ છે કે સમજાવીને નામ પાડીએ છીએ. નામ પાડવાનું મોટું શાસ્ત્ર છે. જોવું જોઈએ કે આ પુલ્લિંગમાં છે કે સ્ત્રીલિંગમાં છે. કેટલી બધી આશીષ ભાઈઓ ભણતા હતા. તો આ ય છે એ મંજુલા જ હોવું જોઈએ, બીજું ચાલે જ નહીં. એમ જ બોલવું પડે. એટલે હું શું કહું છું, હમણાં તમે પ્રશ્ન પૂછતા હતા ને બેન, કઈ જગ્યાએ કયો અનુસ્વાર આવે કઈ ખબર નથી પડતી. એ આ કારણ છે. આટલું આપણે શીખવું પડે. અને એવી જ રીતે રસ્વઈ દીર્ઘઈની વાત છે. હવે તમારે મને એમ પૂછવું જોઈએ કે બેન ક થી મ સુધીની વાત તો સમજાણી, પણ માનો કે અનુસ્વારની પછી સ આવતો હોય તો, અનુસ્વારની પછી શ આવતો હોય તો, કાં તો શ એટલે તાલવ્ય શ આવતો હોય, કાં તો મૂર્ધન્ય શ આવતો હોય, કાં તો દંત્ય સ આવતો હોય તો હા, તો એનાય નિયમ છે. એ બધા અવર્ગીય વ્યંજનો છે, એના પણ નિયમ છે. જેમ કે યાદ નથી આવતું કંઈ મને. હા, અંશુ. તો આ શ છે ને એ તાલવ્ય શ છે. તો એ આવતો હોય તો આનો ઉચ્ચાર, અનુસ્વારનો ઉચ્ચાર વ જેવો કરવો પડે. એટલે અંશુ નો ચાલે, અંશુ નો ચાલે, અંશુય નો ચાલે, અંશુય ના ચાલે. અંશુ. અંશુ. અંશુ એટલે કિરણ. હવે એક શબ્દ છે માનો કે સંયમ, તો અહીંયા ય આવ્યો તો એ પણ આ બધા મની પછીની વાત છે. ય ર લ વ શ શ શ એમાં એ આવે છે. એટલે અહીંયાનો પણ નિયમ છે કે ય આવ્યો હોય અનુસ્વાર પછી તો આ અનુસ્વારનો ઉચ્ચાર ય કરવાનો. અને એટલે આપણે સંયમ નથી બોલતા, બોલીએ છીએ સંયમ, બોલીએ છીએ સંયમ, બોલીએ છીએ. બધા અનુસ્વારો જ છે તો પણ સંયમ જ બોલીએ છીએ. ખબર નથી ને તોય સાચું બોલીએ છીએ.
પણ પ્રશ્ન ઊભો નથી થતો આપણને કે અહીંયા આમ બોલીએ ને અહીંયા કેમ આમ બોલીએ. આજે પ્રશ્ન ઊભો થયો તો આજે જવાબ મળ્યો. બરોબર. તો અનુસ્વારમાં પણ નિયમો છે. તો કોઈને હિંમત કરવી છે કથી જ્ઞ સુધી એક પણ વર્ણ ચૂક્યા વિના સાચો બોલવાની. મેં બધે ઠેકાણે આવું કહ્યું છે પણ કોઈ બોલી શક્યું નથી. તો હું તમને એ આપું. તો એને માટે વહેલી બેસી ગઈ એને માટે મેં એક ગીત બનાવેલું છે. લખી લો તમે. કખ ગઘ અંગ ચાલો સંગ સંગ. યાદ રહી જાય ને કે કખ ગઘ અંગ એ લાઈનમાં આવે. તમે ક અંગ ગઘ એવું નહીં બોલો. કખ ગઘ અંગ ગાઓ ને. કખ ગઘ અંગ ચાલો સંગ સંગ ચાલો સંગ સંગ કખ ગઘ અંગ. આ અંગ છે ને કોઈ દિવસ ઉચ્ચાર એનો અંગ થતો નથી. એને ઉચ્ચાર અંગ છે. એટલે અ ની મદદ વિના બોલી શકતા નથી ને એટલે આપણે અ લેવો પડે છે. બાકી એનો ઉચ્ચાર શું છે ગંગામાં ગ અને ગાની વચમાં જેટલો છે ને એ એનો ઉચ્ચાર છે ગંગા ગંગા એમ. પણ આપણે એને બોલવો છે ને એટલે આપણે અ લગાડીએ છીએ. કખ ગઘ અંગ કખ ગઘ અંગ ચાલો સંગ સંગ ચાલો સંગ સંગ ચછ જઝયા ચછ જઝયા સતનો થાશે જય સતનો થાશે જય. આ તમારી માંદગીનો ઉપાય છે. આ બધા વર્ણો યાદ રહી જાય એનો ક્રમ આપું છું તમને. ચછ જઝયા સતનો થશે જય ટઠ ડઢણ રમતા રમતા ભણ તથ દધન ભણતર આપણું ધન પફ બભમ શીખો સારે ગમ યર લવ શ હળક્ષગ્ન થઈ જાઓ સુગ્ન મટી જાઓ અગ્ન. તો આ કામનું ખરું કે નહીં? હા તો લખી લો. હવે જ્યારે કોઈકને તમે ભણવા જાઓ ને કોઈકની પાસે ત્યારે તમારી પાસે અચૂક નોટબુક અને પેન હોવી જોઈએ. કેટલું બધું કામનું કહેતા હોય માણસ. જો મેં હમણાં તમને નિયમ કીધો કે અનુસ્વારની પછી જે વર્ણ આવ્યો હોય એ વર્ણ જે વર્ગનો હોય એ વર્ગનો અનુનાસિક બોલાય. તો જો એમ જ બોલીએ છીએ ને તો આ નિયમ છે. તો આ બધું બરોબરના જિજ્ઞાસુ નથી તમે લોકો. નહીતર નોટ પેન લાવ્યા હોત અધૂરા અધૂરા છે. બસ તમારાથી ક્યારે ભૂલ થાય? ઘણી વાર થાય ઘણી વાર થાય. હમણાં મેં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો તો એમાં હું તો આપણે જ બોલતી હતી પણ કોણ જાણે સાંભળનાર ને આપણે એમ સમજાણું હશે તો એને ઓલું છેલ્લું કોમેન્ટનું બોલવું હોય ને એમાં એને પૂછ્યું આપણે કે આપણે. હું કાંઈ એને ગણકારું ને એને જવાબ ના આપું. એમની ભૂલ થાય તમને. તમે કહ્યું કે બીજા ભૂલ કરે તો દુઃખ થાય. જ્યારે તમારાથી કોઈ દિવસ ભૂલ થઈ જાય તો બહુ દુઃખ થાય. કહું હું તમને મારેથી કેવી ભૂલ થાય હું તમને કહું. હું છે ને હમણાં પાંદડાઓના રમકડા બનાવું છું. સૂકા અને લીલા પાંદડા. સૂકા પાંદડા પીળા હોય, લીલા પાંદડા લીલા રંગના હોય. તો એ પીળા અને લીલા રંગનું કોમ્બિનેશન એવું જામે છે કે હું એના બહુ સુંદર મજાના લગભગ 3,000 જેટલા ચિત્રો બનાવ્યા. એમાં એક ચિત્રમાં મેં હંસ બનાવ્યો. હંસ ના બોલાય પણ અનુસ્વારની પછી સ આવે છે ને એટલે હંસ બોલાય. તમે હંસ બનાવ્યો અને હંસ બોલતો હતો કે માન સરોવર જાઉં હું લખ્યો માથે મીંડું મૂક્યું. માન સરોવર મારે માન સરોવર જાઉં મારે હરિની હરુભરું થવું. હરિની જોડે મારે હરુભરું થવું છે. તો થા પછી ઉ અને ઉપર માથે મીંડું એટલે ઊંટનો ઊં કર્યો. તો પછી તો મેં એ ફોટો પાડ્યો. પછી એનો ફોટો કોઈક પેલા લોકોને આપ્યો જે છાપી દે આપણને સ્ટુડિયોવાળા. એને સરસ મજાનો ફોટો મને કાઢી આપ્યો. પછી મેં મારા આલ્બમમાં મૂક્યો અને પછી મને સમજાણું કે રક્ષાબેન ખોટું લઈ ગયું તમે. શું હોવું જોઈએ ત્યાં? હું જાઉં તું જા અમે જઈએ. આ બધા પુરુષવાચક રૂપો છે ક્રિયાપદના. તો મેં કીધું આમાં જાઉં તો હુંની જોડે આવે, મારેની જોડે ન આવે. મારેની જોડે શું આવે? મારેની જોડે જાઉં હું આવે. હું વ અને રસ્વ અને એમાંથી મીંડું આવે. આ બધા વિભક્તિ પ્રત્યયો છે. જુઓ તમે આ બધા નામના રૂપાખ્યાનો છે. આને નામના રૂપાખ્યાનો કહેવાય. અને નામ એટલે નામ જ નહીં, નામ એટલે સંજ્ઞા સર્વનામ વિશેષણ ત્રણેય નામ પ્રકારના છે. આ તો બધું બહુ મજાનું અને ઊંડું અને મજા આવે એવું છે. તો મેં કીધું હવે શું કરું? આ તો 20 રૂપિયાનો એક ફોટો હોય. હવે જો હું એ ફાડી નાખું તો મારે આખો હંસલો ફરી વાર બનાવવો પડે. ફાડી નાખ્યો
પાછો હંસ બનાવ્યો, પાંદડા ગૂંથી આવી, પાછો હંસ બનાવ્યો, પાછો મેં ફોટો પાડ્યો, પાછો એ મેં ફોટો ઓનલાઈન પેલા ફોટોગ્રાફરને મોકલીને કીધું કે આની એ કોપી કાઢી દે, પછી એ કોપી આવી, પછી મેં એને આલ્બમમાં મૂકી. એક પ્રશ્ન એ થાય, બધા કહે કે નામમાં તો ગમે તે ચાલે, રસવાઈ લખો તો દીર્ઘઈ ચાલે અને ન ચાલે, ગમે તે નામ પણ ન ચાલે. અમારા એક સગા છે, એની છોકરીનું નામ છે ફલાશા. ફલાશા એ મારી પાસે આવીને બેઠી, ખુશ ખુશ હોય, એને મારું નામ બહુ સરસ છે. મેં તારું નામ શું દીકરા? તો કે ફલાશા. મેં કીધું અત્યારે તો તું 14-15 વર્ષની છો, 20 વર્ષે તો લગ્ન થઈ જશે તારા. લગ્ન થાય ને પછી તારા ફળને ગીતા, તારા વરને ગીતા વાંચવા ન દેતી. એને નવાઈ લાગી. મને કે ગીતા તો આપણો ધર્મગ્રંથ, મેં તું પણ એને ન વાંચવા દેતી. મને કે કેમ? મેં કીધું એમાં લખ્યું છે ફળનો ત્યાગ કરો. એટલે ફલાશાનો ત્યાગ કરો, ફળની ઈચ્છા ન રાખો, ફલાશાનો ત્યાગ કરો. એટલે હસવા માંડી. એટલે આપણા નામ દંડણાવી નાના હોય છે. અમારી પડખે છે ને એક પટેલ ભાઈ રહેતા હતા, એના છોકરાને ત્યાં બાળક જન્મ્યું, એટલે એની દીકરીએ, એટલે કે બાળકની ફઈબાએ નામ પાડ્યું. એણે નામ પાડ્યું ફેનિલ. ફો આવતો હશે, ફેનિલ નામ પાડ્યું. બીજે દિવસે કે અમારા બાબાનું નામ કાલ પાડી લીધું. મેં કીધું એમ, બહુ સારું. મને કે પૂછો તો ખરા શું નામ? મેં કીધું મને બીક લાગે છે. મને બીક લાગે છે કે કયું નામ પાડ્યું હશે. મને કે અમે એનું બહુ સરસ નામ પાડ્યું, અમે એનું નામ ફેનિલ પાડ્યું. મેં કીધું જરાય સારું નામ નથી. ફીણ ક્યારે આવી જાય મોઢામાં ખબર છે? ફેન એટલે ફીણ, ફેનિલ એટલે ફીણવાળો. વાય આવે ને વાય, ત્યારે એને ફીણ આવી જાય મોઢામાં. એટલે એકદમ દોડતી દોડતી ઉપર ગયો કે જેને કે આ નામ આપણે ખોટું પાડ્યું છે, આ નામ આપણે બદલી નાખીએ, આ ફીણ આવી જાય મોઢામાં, તો એને ફેનિલ કહેવાય. ફેનિલ નામ બદલી કાઢ્યું. એટલે નામ છે ને એ આપણને સુધારે છે. મારું નામ રક્ષા છે તો પછી હું હવે કોઈને મારી ન શકું. મને થાય આપણે કોઈને મરાય. રક્ષા કરવાની, તમે એટલે ભાષાની રક્ષા કરો છો. હા. એટલે નામ બહુ અગત્યની વાત છે. એમાં પણ જોડણી હોવી જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ. પણ હવે તો નામ એવા હોય છે કે એની કોઈ અર્થ જ ન થતો. મને એક છોકરી પૂછતી હતી, એનું નામ રીટા હતું. મને કે બેન મારું શું થાય રીટા એટલે? મેં કીધું એ છે ને એ આમ ફરતું આમ થઈ ગયું છે, વ્યુત્પન્ન થયું છે. સાચું નામ તો છે રિક્તા. રી રસવાઈ, પછી ક અને પછી તા, ક અર્ધો, રિક્તા. અને રિક્તા એટલે ખાલી ખમ. મેં કીધું તું ખાલી ખમ રહીશ ભણીશ તોય, પૈસામાંય ખાલી ખમ રહીશ. એટલે આવા આપણા નામ હોય છે, દંડણાઈના આપણા નામ હોય છે. તમને મીરાબાઈનું જે લોકો મીરાબાઈ કેમ કે છે એક પ્રશ્ન છે. તમે મને વાંચી નથી ને એટલે એમ કહો. એટલે જ પૂછું છું. મારા છે ને ઘણા બધા 82 જેટલા મારા પુસ્તકો છે, અને બધા પાતળા નથી, બધા મોટા મોટા છે. એમાં એક પુસ્તક તો છે ભાગવતનું પુસ્તક છે, નિરામય ભાગવત. એટલે મેં આપણું ભાગવત સુધાર્યું છે. નિરામય ભાગવત પુસ્તક છે. એક પુસ્તક છે યાની નામાની ગૌણાની. આ બધા નામો ગૌણ છે, ભગવાનના નામો. એટલે કઈ ગૌણ કહેવાય? એ ગૌણાનીનો અર્થ છે ગુણવાચક. આ બધા નામો ગુણવાચક છે. એટલે એ બધા નામોના ગુણ પ્રમાણે ભગવાનના નામ પડ્યા છે. તો એમાંના કેટલાક ગુણ એવા છે કે આપણે ધારણ કરી શકીએ, તો આપણે પણ એટલા વિષ્ણુ બની શકીએ. એટલે આ નામ બહુ અગત્યની વાત છે. તો આ તો બે મોટા પુસ્તકની વાત કરી, પણ મેં સૌથી પહેલું પુસ્તક લખ્યું હતું સૂરજમુખી, અને એ કાવ્ય પુસ્તક હતું. તો એમાં એટલા બધા ભક્તિ ગીતો હતા કે ના પૂછો વાત. તો સુંદરમ ખુશ થઈ ગયા. સુંદરમ કે આટલા બધા ભક્તિ ગીતો લખનાર તમે તો આધુનિક મીરાબાઈ છો. આધુનિક એટલા માટે કહ્યું કે મીરાબાઈએ જે પ્રમાણે લખ્યું, જેવું લખ્યું, જે રીતે લખ્યું એવી રીતે નથી લખેલું. એટલે એ કાવ્યમાં મીરાબાઈની છાયા નથી, એ કાવ્યમાં નરસિંહ મહેતાની છાયા નથી, એ કાવ્યમાં આજે કોઈ પિક્ચરમાં ભજન હોય તો એની છાયા નથી. હા, મને કે તમે તમારી રીતે લખ્યા છે એટલે તમે આધુનિક મીરાબાઈ છો. તો એ પછી આપણે થઈએ આધુનિક મીરાબાઈ હતા ને કરી નાખ્યા. હવે બધા આધુનિક મીરાબાઈ જ કહે છે. તો આ હતા રક્ષાબા, જેમણે ભાષાની રક્ષા કરવાનું એક નેમ લીધી હતી ને એ નેમ સાથે હજી આગળ વધી રહ્યા છે. અને નસીબદાર અમે લોકો છીએ કે આ પેઢી અને આવનારી પેઢીને થોડું ઘણું પણ શીખવાડી શકીએ. તો એ રક્ષાબાના મૂલ્યો, એમના જે સિદ્ધાંતો છે અને એમના નિયમો અને ભાષાના નિયમો છે, રક્ષાબાએ એને સાચવ્યા છે અને આપણા બધા માટે તૈયાર કર્યા છે. આશા રાખીએ કે આપને જો ભાષા પ્રત્યે પ્રેમ હશે, આપને લાગણી હશે અને આપને એમ થતું હશે કે ગુજરાતી આપણી ભાષા છે, તમે જેટલો માને પ્રેમ કરો છો એટલું જો તમે તમારી ભાષાને પ્રેમ કરો તો વળતો પ્રેમ તમને એટલું જ મળશે. આશા રાખીએ આજની અમારી રજૂઆત આપને પણ પસંદ આવી હશે. બાપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.
અને અમને જ્ઞાનસભર કર્યા. અધૂરા તો અધૂરા. તમારો પણ બહુ બહુ આભાર કે મને આટલી બધી બોલવા દીધી. હા. આજે મને થોડી તકલીફ છે, મારી જીભમાં ચાંદુ પડ્યું છે, એટલે હું માંડ બોલું છું. પણ મને તો એ ભાષા માટે જવું છે એટલે જવું જોઈએ. અને પેલા નક્કી કર્યું તો અમે આવી બધી પેલી કરી હોય ને બધી, એટલે એ બધું નકામું જાય ને તૈયારી. પણ ભાષાને ડાઘ લાગે, ઘા વાગે તો બા સહન ના કરીશ. એટલે જ બા આજે બોલ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર. આવી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્તે બધાને, નમસ્તે.